રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈ લેવલ બેઠક બાદ સુરત પોલીસ ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે। તેમજ સુરતમાં ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત શહેરમાં એક સાથે ઓનલાઈન ઠગાઈના 40 કેસ નોંધવામાં આવ્યા। આ ચોંકાવનારા આંકડાઓ પૈકી સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં જ સૌથી વધુ 13 ફરિયાદો દાખલ થઈ। શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 4,000 રૂપિયાથી લઈને 1 કરોડ પર લાખ રૂપિયા સુધીના મોટા ફ્રોડ કેસો નોંધાયા છે। આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કને તોડવા માટે સ્પેશિયલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે સપાટો બોલાવીને પકડેલા 18 જેટલા આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ અને ટેસ્ટ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા હાઈ લેવલની બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ સુરત સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે આરોપીઓને જે છે તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે મેડિકલ તપાસ માટે। અને હાલ અત્યારે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે ઓનલાઈન ઠગાઈના 40 કેસ નોંધાયા છે, જેમાં સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં સૌથી વધુ 13 ફરિયાદ નોંધાઈ ચૂકી છે। રૂપિયા 1.52 કરોડનો સૌથી મોટો ફ્રોડ કેસ સામેલ જોવા મળી રહ્યો છે। હાલ સમગ્ર બાબતને જોતા સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા હવે કાર્યવાહી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને હાલ મ્યુલ એકાઉન્ટને લઈને અત્યારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને ઊંડાણપૂર્વકની તપાસની અંદર અન્ય કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાહિદ જગતાપ, GSTV સુરત।